વાઘોડિયાના ગ્રામજનો તેમજ વૈષ્ણવ સમાજ દ્વારા વાઘોડિયાથી ડાકોર ઉમરેઠ જૂના રૂટની બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ વાઘોડિયા ડેપો મેનેજર સમક્ષ કરવામાં આવી હતી। વાઘોડિયાના ગ્રામજનો તેમજ વૈષ્ણવ સમાજ દ્વારા વાઘોડિયા ઉમરેઠ જૂના રૂટની બસ જે કેટલાક વર્ષોથી બંધ કરી દેવામાં આવી છે તે પુનઃ ચાલુ કરવાની માંગ કરવામાં આવી હતી। વાઘોડિયા ખાતે વૈષ્ણવ સમુદાય મોટા પ્રમાણમાં વસેલો છે અને જે ડાકોરની આસ્થા સાથે જોડાયેલો પણ છે, જેથી કરી પૂનમ અને અવારનવાર દર્શન કરવા જતા દર્શનાર્થીઓને ઘણી હાલાકી ભોગવવી પડતી હોય છે અને આ રૂટમાં આવતા કેટલાય ગામોને પણ આ બસનો લાભ મળી શકે એમ છે અને ડાકોર સાવલી બાજુના કેટલાક નોકરિયાત વર્ગ જે વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરે છે તેમને પણ પોતાના પરિવાર સાથે આવવા જવામાં તકલીફ પડતી હોય છે, જેને લઈને આજરોજ ગ્રામજનો તેમજ વૈષ્ણવ સમાજ એકત્ર થઈ વાઘોડિયાથી ડાકોર ઉમરેઠ જૂના રૂટની બસ પુનઃ ચાલુ કરવામાં આવે તેને લઈને આજરોજ વાઘોડિયા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી હતી। વાઘોડિયા એસટી ડેપો વિકસિત થઈ ગયો છે, નવ અદ્યતન બની ગયો છે, પરંતુ ઘણા વખતથી ધાર્મિક સ્થળ ડાકોર અને એવી ઘણી બધી બસો છે એ ઘણા વખતથી બંધ થઈ ગઈ છે। ખબર નથી પડતી હિન્દુઓના ધાર્મિક સ્થળની આ બસો કયા કારણોસર કયા હેતુસર બંધ કરવામાં આવે છે। તમને પેસેન્જર અહીં ના મળે, વાઘોડિયાથી ના મળે તો વાઘોડિયાથી વાયા વડોદરા થાય તો પેસેન્જર તો મળવાના જ હોય છે। તમારી એસટી 100 એસટી ચાલતી હોય, એકાદ બસ કદાચ ખોટ કરતી હશે તો એમાં કોઈ તમને કોઈ નુકસાન થવાનું નથી, પરંતુ વાઘોડિયાના સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સમાજની લાગણી અને માગણી છે કે એ બસ સત્વરે ચાલુ કરે અને ડેપો મેનેજરને જે આવેદનપત્ર આપ્યું છે એ ઉપર સુધી પહોંચાડી અને એની શરૂઆત કરાવે અને એનું ઓપનિંગ અમે બધા વૈષ્ણવો કરવા આવીએ એવી માગણી અને લાગણી છે। બોલો રણછોડ રાય કી જય।